રાજકોટમાં ઉત્તરાયણનો તહેવાર ઘાતક બન્યો છે। દોરીથી 10 લોકોના ગળા કપાયા છે, જ્યારે શહેરમાં 21 અકસ્માતની ઘટના બની છે। શહેરમાં અનેક જગ્યાએ અણઘટિત બનાવો બનતા ઇમરજન્સી સેવા માટે 108 એમ્બ્યુલન્સ સતત દોડી રહી છે। સરકારે આ પરિસ્થિતિને ધ્યાને લઈને લોકોને બાઇક પર બહાર ન નીકળવા અને જો બહાર નીકળ્યા જ હોય તો સ્પીડમાં બાઇક ન ચલાવવા અપીલ કરી છે। રાજકોટ શહેરના મવડી ઓવરબ્રિજ પરથી પસાર થતા 22 વર્ષના મિહિર સોનાગરના ગળામાં પતંગની દોરી આવતા તેનું ગળું કપાયું હતું અને સ્કૂટર પરથી ઢળી પડ્યો હતો। ગળામાંથી લોહી વહેતું જોતા લોકોએ તેને હોસ્પિટલ ખસેડ્યો હતો। લોહી વધારે પડતું વહી જવાના કારણે યુવાનનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને યુવાનની હાલત હાલમાં ગંભીર છે। મકર સંક્રાંતિ આવતા આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, પણ આ કિસ્સામાં ગંભીર બાબત એ છે કે યુવાનનું લોહી વહી રહ્યું હતું। એક જાગૃત નાગરિક ત્યાં પહોંચ્યા એટલે તેમણે 108ને જાણ કરી હતી અને સાથે જ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો। મવડી બ્રિજ પર બનેલી ઘટનામાં તપાસ કરતા સમાજમાં ખરેખર જાગૃતિ કેટલી લાવવાની જરૂર છે તે પ્રકાશમાં આવ્યું છે। એક યુવાન લોહીથી લથપથ હાલતમાં તરફડિયા મારી રહ્યો છે, તેવો 108ને ફોન આવ્યો હતો।